સુરતમાં વધુ એક સ્વામી વિરુદ્ધ ફરિયાદ નોંધાઈ છે। પ્રાપ્ત થતી માહિતી મુજબ સ્વામી અને તેમના ભાઈએ મશીનનો સોદો રદ કરીને વેપારી પાસેથી 1.97 કરોડ પડાવ્યા હતા। વેપારી ફરિયાદ નોંધાવતા પોલીસ અંકલેશ્વરના માધવ પ્રિયદાસ સ્વામી સહિત 3 સામે ગુનો નોંધ્યો હતો। પોલીસે તપાસના અંતે એક આરોપીની ધરપકડ કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે। આ કામના જે બે આરોપી જે છે એ ગિરીશભાઈ અને માધવ પ્રિયદાસ સ્વામી એ બંને આ કામના ફરિયાદીને ત્યાં એમની ફેક્ટરી ત્યાં ઉપર મળેલા અને એમને ત્યાં 5 મશીન એમને ખરીદ કરવા છે એ પ્રમાણે વાત કરીને સોદો નક્કી કરેલો અને એ પછી એમાંથી એમને 3 મશીનનો સોદો રદ કરાવેલો અને એ પછી એ બાકીના 2 મશીનનો પણ સોદો રદ કરાવેલો અને એમને જે એના 1,90,00,000 રૂપિયા આપેલા હતા એ બદલીમાં એમને એમની પાસેથી વધારાના 1,97,00,000 અને 50,000 રૂપિયા એમને વધારે લીધા અને એમાં જે વિક્રમ ભરવાડ કરીને જે છે